જનકારી અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. મારા ભક્તજનો, જ્યારે સૌ પ્રથમ સભાની અંદર પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી આપણને દર્શન દેવાને વાસ્તે પધાર્યા છે. એક વખત જોરદાર તાળીઓથી પરમ પૂજ્યપાદ આચાર્ય મારા ભક્તજનો, જ્યારે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી આપણને દર્શન દેવાને વાસ્તે પધાર્યા છે, ત્યારે સૌ પ્રથમ આપણી ફરજ બને છે કે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજનું સ્વાગત કરીએ. તો ઠાકોરભાઈ પટેલ ન્યૂજર્સીવાળા જીવોત્રે ઉપસ્થિત થશે અને પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીને પુષ્પમાળા પહેરાવી અને સ્વાગત કરશે, આશીર્વાદ મેળવશે. તો ઠાકોરભાઈ પટેલ ન્યૂજર્સીવાળા. આવી રીતે આપણે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજનું સ્વાગત કર્યું. મારા ભક્તજનો, કાલે પરમ પૂજ્યપાદ મહારાજશ્રી સભામાં આવવાના હતા, પણ તબિયત થોડી સારી નહોતી. પણ બાપજી કે આજે તો મારે વહેલા આવી જાવ છે, મારે કથા સાંભળવી છે, કે કાલે કે નહોતો આવ્યો ને એના બદલીને આજે સાંભળી લેવી છે. તો આપણને દર્શન દેવાને વાસ્તે તમે વિચાર કરો, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજને કેટલો બધો પ્રેમ છે કે કાલે ન આવવાનો તો આજે વહેલા આવી અને હું તમને બધાને દર્શન દેવા. તો પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પધાર્યા છે દર્શન દેવા વાસ્તે. વિશેષ સમય નહીં લેતા શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામીને વિનંતી કરીએ કે કથાનો દોર એ આગળ વધારે. તો શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી. ભગવાનનો મહિમા, ભગવાનની મોટપ આપણા અંતરમાં જેટલી વધુ સમજાય એટલી જ ભગવાનની આજ્ઞા પાળવી આપણા માટે સહેલી થઈ જાય છે. જગતના એક સામાન્ય ડોક્ટરનું વચન આપણને સુખદાયી લાગે છે. એ ડોક્ટર પ્રત્યે આપણને વિશ્વાસ છે, એ ડોક્ટર પ્રત્યે આપણને શ્રદ્ધા છે કે આ ડોક્ટર જે કાંઈ મને કહેતા હશે એ મારા સુખ માટે કહેતા હશે, અને હું જો એનું પાલન કરીશ તો સુખી થઈશ. એટલો વિશ્વાસ એક મનુષ્ય ઉપર છે, તો એક અજાણ્યા મનુષ્ય ડોક્ટર સાથે આપણે બીજો ક્યાંથી સંબંધ હોય છે, તો પણ એની વાત મનાય છે. માનવી અઘરી હોવા છતાં મનાય છે. આપણને ગળ્યું બહુ જ ભાવતું હોય, 3 ટાઈમ આપણે ગળ્યું જમતા હોઈએ, પણ ડોક્ટર એમ કહી દે કે હવે તમારે ડાયાબિટીસ આવ્યો છે, તો ગમતું હોવા છતાં છોડી દઈએ છે. કારણ એના વચનમાં આપણે સુખ જોયું છે. પરમાત્માના વચન પણ જ્યારે આપણને એવા સુખદાયી બનાય ત્યારે એ ભગવાનની આજ્ઞા માનવી થોડી સહેલી થાય, અન્યથા એ પ્રભુની આજ્ઞા પાળવી ખૂબ અઘરી છે. ભગવાન સ્વામિનારાયણ આ શિક્ષાપત્રીમાં પ્રથમ આપણને સૌને માનવીય ધર્મનો ઉપદેશ આપતા સૌથી પ્રથમ અહિંસા ધર્મ શીખવે છે. જેમાંના 4 શ્લોકની કથા આપણે ગઈકાલે સાંભળી હતી. શ્રીજી મહારાજ કહે, અમારો આશ્રિત ક્યારેય કોઈ જીવની હિંસા ન કરે. જાણી જોઈને નાનકડા એવા જીવ જંતુઓ એની પણ હિંસા ન કરે. પછીના શ્લોકમાં મહારાજે કહ્યું કે ધર્મના બાને, યજ્ઞના બાને, દેવોના નૈવેદ્યના બાને પણ કોઈ પશુ પંખીની હિંસા અમારો ભક્ત ન કરે. પછીના શ્લોકમાં મહારાજે કહ્યું કે સ્ત્રી, ધન, રાજ્યની કે કોઈ મોટા ફળની પ્રાપ્તિ થતી હોય તો પણ પ્રાણીની તો નહીં પણ મનુષ્યની પણ હિંસા ન કરવી. 14મા શ્લોકમાં મહારાજે કહ્યું કે જેમ પારકી હિંસા એ પાપ છે, આત્મહત્યા એ પણ બહુ મોટું પાપ છે.
જીવનના ગમે તેવા સમય, સંજોગ, સ્થિતિ દુઃખની આવે તો પણ એ સ્થિતિમાં પણ અમારા ભક્તજનોએ ક્યારે આત્મહત્યા રૂપી પાપ ન કર્યું. શ્રીજી મહારાજ કહે છે કે જીવનમાં ક્યારેક કંઈક એવું કર્મ થઈ જાય. આપણે મનુષ્ય છીએ, જાણતા અજાણતા ક્યારેક કંઈક એવું કર્મ થઈ જાય કે સંસારમાં મનુષ્યની બદનામી થઈ જાય, પોતાની જાત ઉપર એને ધૃણા થાય કે હું કોને શું મોઢું બતાવીશ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મારાથી બહુ મોટું પાપ થયું. આવો સમય ને આવા સંજોગ જીવનમાં આવે ત્યારે મનુષ્યના મનમાં વિચાર આવે કે હું કોને શું મોઢું બતાવું. આમ વિચારી ક્યારેક મનુષ્ય આત્મહત્યા રૂપી પગલું ભરતો હોય છે. પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જીવનમાં કદાચ એવો સંજોગ આવે, સાચું કે ખોટું કંઈ કાળ આવે, સંસારમાં સર્વત્ર બદનામી થાય, કોઈને કઈ મોઢું બતાવે એવી સ્થિતિ ન રહી હોય, આવો સમય સંજોગ જીવનમાં આવે તો પણ અમારા ભક્તે આત્મહત્યા રૂપી પાપ ન કરવું. તો શું કરવું? મહારાજ કે સ્થાન છોડી દૂર કોઈ આપણને ઓળખતું ન હોય એવા તીર્થ સ્થાનમાં જઈને રહેવું, પોતાનાથી થયેલી ભૂલ એના પ્રાયશ્ચિત રૂપ ભજન ભક્તિ કરવી, સત્કર્મ કરી અને પોતે કરેલા કર્મનું પ્રાયશ્ચિત રૂપ કાર્ય કરવું. પણ કલ્યાણના સાધન રૂપ મળેલો આ મનુષ્ય દેહ એનો આત્મહત્યા રૂપી પાપ કરીને ક્યારેય અંત આણવો નહીં. અમારો ભક્ત કદી આત્મહત્યા પણ ન કરે એટલી વાત કહી. 15મા શ્લોકમાં મહારાજે બીજી બે વાત કરી છે અને 16મા શ્લોકમાં ફરી પાછી હિંસાની જ થોડીક વાત કરી છે. એટલે ક્રમ પ્રમાણે પહેલા 15મો આવે ને પછી 16મો આવે, પણ વાત આપણને સમજવી સહેલી પડે એટલે 16મો લઈને પછી 15મો શ્લોક આપણે લઈશું. ત્યારબાદ શ્રીજી મહારાજ કહે છે અકાર્યા ચરણે ક્વાપી જાતેશ્વસ્ય પરસ્યવા અંગચ્છેદો ન કર્તવ્યો શસ્ત્રાદેશ્ય ક્રુધાપિવા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ક્યારેક જાણતા અજાણતા પોતાથી કે બીજા કોઈથી કંઈક પાપ કર્મ થયું હોય તો શસ્ત્ર વડે કરીને બીજાના કે પોતાના અંગનું છેદન ન કરવું. આપણે ઘણી વખત પુરાણોમાં કથા સાંભળીએ કે ફલાણા ભાઈએ ચોરી કરી તો શિક્ષાના રૂપમાં એના હાથ કાપી નાખ્યા. કે ઘણા બધા એવા સિદ્ધ તપસ્વી સુરદાસજીના જીવનની કથા સામે જો દ્રષ્ટિપાત કરીએ તો સુરદાસજી પરમ વૈરાગ્ય પામીને એક સ્ત્રી પ્રત્યે એમને કુદ્રષ્ટિ થઈ તો પોતે ને પોતે ગરમ સોય કરીને પોતાની આંખમાં અંધા બોલાવ્યા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધર્મ કાર્યમાં અથવા તો કંઈક ભૂલ થાય, આપણે ધર્મ પાળવાનો દ્રઢ નિર્ધાર કર્યો હોય અને ક્યારેક આપણી ઇન્દ્રિયો આપણા સંયમમાં ન રહે તો મહારાજ કે અંગ છેદ રૂપી પાપ ન કરો. ક્યારેક કોઈ બીજાથી ભૂલ થઈ હોય, ત્યારે જૂના જમાનામાં રિવાજ હતો કે નાક કાન કાપી લેતા. શ્રીજી મહારાજ કે અમારા ભક્તજનો ક્યારેય દંડના રૂપમાં બીજાને કે દંડના રૂપમાં પોતાનો પણ અંગ છેદ કદી ન કરે. શતાનંદ સ્વામી એનો અર્થ વિસ્તૃત કરતા કહે છે કે ભગવાનનો ભક્ત ક્યારે કોઈના નાક કાન કાપવા રૂપી પાપ તો ન કરે, પણ એવું વચન પણ ન બોલે. આપણે વાતમાં કહીએ છીએ ને એક મારીશ તો 32 પાડી દઈશ. શતાનંદ સ્વામી કહે છે ભગવાનનો ભક્ત કોઈના અંગ છેદન કરવા રૂપી વચન પણ ન બોલે. આવું કામ કરે એની તો આંખો ફોડી નાખવી જોઈએ, આમ કરે એના તો પગ તોડી નાખવા જોઈએ, આમ કરે તેના હાથ કાપી લેવા જોઈએ. આવું ક્રૂર વચન પણ ભગવાન શ્રી હરિ કહે છે મારો ભક્ત કદી ન બોલે. આવું કાર્ય કરનાર ઉપર ભગવાનનો કદી રાજીપો થતો નથી. માનકુવાના મૂળજી અને કૃષ્ણજીની કથા સત્સંગમાં બહુ પ્રસિદ્ધ છે.
શ્રીજી મહારાજ માનકુવા પધાર્યા. મૂળજી અને કૃષ્ણજી બંને ભગવાનના બહુ સારા ભક્ત. ભગવાન શ્રી હરિમાં એમને અપાર પ્રીતિ. પરમાત્માના યોગ વડે કરી, સંતોના સંગ વડે કરી મૂળજી અને કૃષ્ણજીના હૃદયમાં વૈરાગ્ય થયો. મનમાં થયું કે મારે મહારાજની સાથે રહેવું છે, સાધુ થઈને ભગવાનનું ભજન કરવું છે. મહારાજને કહ્યું કે મહારાજ અમને તમારા શરણમાં રાખો, અમને દીક્ષા આપો. મૂળજી અને કૃષ્ણજી બંને ગ્રહસ્થાશ્રમી હતા, પરણેલા હતા. શ્રીજી મહારાજ કહે તમારા ઘેરથી જો રજા મળે તો અમે તમને દીક્ષા આપીએ. વૈરાગ્યની પણ એક અલૌકિક રીતિ મહારાજે પ્રવર્તાવી. જેમને શ્રીજી મહારાજના સમયમાં અનેક નંદ સંતો ગ્રહસ્થાશ્રમી હતા, પણ શ્રીજી મહારાજે સૌને ઘેરથી રજા મળે પછી સત્સંગમાં રાખ્યા છે. એ રીતિ આજે પણ ચાલુ છે. આજે પણ તમને કોઈને થાય કે અમારે સાધુ થવું છે તો હવે તો લીગલ થઈ ગયું. માતા પિતાની લેખિત સંમતિ વાળો લેટર હોય તો દીક્ષા મળે. પણ પુરાણ કાળની પણ આ રીતિ હતી. જે ગ્રહસ્થાશ્રમી સંન્યાસમાં જાય એ પોતાના માતા પિતા એને કુરાજી કરીને જો જાય તો એનો સંન્યાસ પણ નિષ્ફળ ગણાતો. શંકરાચાર્યજીના જીવનની કથા છે. એમને સંન્યાસ લેવો હતો. એમની માતા વૃદ્ધ હતા કે બેટા શંકર, તું જો સાધુ થઈશ તો મારી કોણ સાર સંભાળ રાખશે? મારે તો બીજો કોઈ આધાર નથી. સાર સંભાળ તો કદાચ મારી ભગવાન રાખે, પણ અંતકાળે મારો અગ્નિ સંસ્કાર કોણ કરશે? ત્યારે શંકરાચાર્યજી કહે ખાલી અગ્નિ સંસ્કાર માટે જ તો તમે મને આ જગત કલ્યાણનું કાર્ય કરવાથી રોકતા હો, તો હું તમને વચન આપું છું કે જ્યારે તમારા દેહનો અંતકાળ આવશે તમે મને હૃદયથી પોકારજો. હું છેલ્લી ઘડીએ ગમે ત્યાં હોઈશ ત્યાંથી જરૂર તમારી પાસે આવીશ. શંકરાચાર્યજી પોતે અદ્વૈતના સંન્યાસી હતા, છતાં પણ પોતાની માતાનો અંતકાળ આવ્યો. માતાએ જ્યારે યાદ કર્યા, પોતાની માતા પાસે પહોંચ્યા, સર્વે અંતિમ ક્રિયાઓ એમણે કરી છે. મહારાજે પણ એ જ રીતે મૂળજી કૃષ્ણજીને કહી કે ઘેરથી રજા લઈને આવો તો અમે દીક્ષા આપીએ. મૂળજી અને કૃષ્ણજી ઘેર ગયા, પોતાના પરિવારજનો પાસે રજા માંગી. માતા પિતાએ તો બહુ વાંધો વિરોધ ન કર્યો, પણ એમના પત્ની હતા. એમને એમ થયું કે તમે જો સાધુ થઈ જાઓ તો પછી અમારું પાલન પોષણ કોણ કરે? આપણો આ વંશ વિસ્તાર એનું શું થાય? એમના પત્નીએ રજા ના આપી. મૂળજી અને કૃષ્ણજીએ બે ત્રણ વિનંતી કરી, એમણે રજા ના આપી. મહારાજ પાસે પાછા આવ્યા. મહારાજ ઘેરથી રજા નથી મળતી. મહારાજ કે જો ઘેરથી રજા ન મળે તો ઘેર રહીને ભજન કરો, ભગવાનનું ભજન કરજો, ભક્તિ કરજો, સત્સંગ રાખજો. આટલું કઈ મહારાજ માનકુવાથી ચાલ્યા. તે ફરતા ફરતા મહારાજ ગઢપુર આવ્યા. બીજી બાજુ મૂળજી અને કૃષ્ણજીને અંતરમાં એમ હતું કે મારે સંસાર છોડી દેવો છે. એમના કુટુંબીજનોએ જ્યારે રજા ના આપી, અંતરમાં એટલો બધો ક્રોધ મૂળજી અને કૃષ્ણજીને આવ્યો કે પોતાના જ અંગ કાપી અને બંને ઘેરથી ચાલી નીકળ્યા. રસ્તામાં કુંભાર આવ્યો, એને ત્યાંથી માટી લીધી, જેવા તેવા કાબર ચિત્રા કપડા રંગ્યા અને મહારાજ પાસે સંત દીક્ષા લેવા આવ્યા. મૂળજી અને કૃષ્ણ જયારે ગઢપુર આવ્યા, વિચાર કરો, કુટુંબ, પરિવાર, સંસાર બધું છોડી પોતાના અંગ કાપી કાપી મહારાજ પાસે આવ્યા. પણ છતાંય મહારાજ મૂળજી અને કૃષ્ણજી ઉપર ખૂબ ક્રોધે ભરાયા. મહારાજ કે તમે અમારી આજ્ઞાનો લોપ કર્યો છે. ગમે તેવો અંતરમાં વૈરાગ્ય થાય તો પણ અંગ છેદન રૂપી પાપ કરવું નહીં. મૂળજી ને કૃષ્ણજી બેને કાઢી મૂક્યા કે જતા રહો મારી નજર સામેથી. મૂળજી ને કૃષ્ણજીને કાઢ્યા. બે મૂંઝાણા, હવે શું કરવું? બધું છોડીને મહારાજ પાસે આવે ને મહારાજે ત્યાગ કર્યો. મહારાજ કે અમારે તમારું મોઢું નથી જોવું, હવે ક્યાં જવું? બંને જ્યારે મૂંઝાયા, દાદાના દરબારની બહાર બેઠા, પછી શું કરવું? ત્યારે મહારાજના કીર્તન ગાવા માંડ્યા. આ બાજુ મહારાજ સભામાં બેઠા છે, મૂળજી ને કૃષ્ણજી બહાર કીર્તનો ગાય છે. ભગુજીને કહ્યું કે અમને હજી દૂર મૂકી આવો.
ભગુજી કે ગજી દૂર જાઓ, ગેલા કાંઠે જઈને બેઠા, ત્યાં બેઠા બેઠા કીર્તન ગાય, પણ ભગવાનનો ભક્ત ભાવથી ભગવાનને પોકારે એટલે અહીંયા ભગવાનને ચેન પડતું નથી. હજી એને દૂર તકેડો તો છેક કિલ્લાની સામે પાર મૂકી આવે, ત્યાંથી દૂર છેક માંડવધામની સીમા મૂકી આવે, ત્યાંથી દૂર પછી તો ગઢપુરની હદ પૂરી થઈ ગઈ. પેલી બાજુ જઈને બેઠા, માર ત્યાં બેઠા બેઠા કીર્તન ગાય. પ્રભુજી પાછા ગયા, મૂળજી કૃષ્ણજી કે હવે રાજ ન ચાલે, તમારી હદ પૂરી થઈ ગઈ. મહારાજ પછી કૃપા કરી, દયા કરી, પાછા બોલાવ્યા. બંને ભાઈ મહારાજ આગળ ખૂબ રડ્યા. દયાળુ મહારાજે બંનેને માફ કર્યા, દીક્ષા આપી, નામ પાડ્યું સર્વજ્ઞાનંદ સ્વામી અને ઘનશ્યામાનંદ સ્વામી. પણ મહારાજ કોઈ પણ વૈરાગ્યથી, ક્રોધથી, દંડના રૂપમાં પણ કોઈના અંગનું છેદન કરે એમાં મહારાજ કદી રાજી થતા નહીં. એટલા જ માટે મહારાજે અહિંસા પ્રકરણમાં એક આજ્ઞા આપણને એ પણ કરી છે, કોઈનો જીવ લઈ લેવો એટલું જ નહીં, કોઈના અંગનું છેદન કરવું, એવી વાણી બોલવી, એવો વિચાર કરવો, એ પણ હિંસા છે. એવી વર્તન, એવી વાણી અને એવા વિચારનો ત્યાગ કરવાનો આપણે સૌએ વિશેષ પ્રયત્ન કરવો. અહિંસા પ્રકરણને મહારાજે ત્યાં પૂર્ણ કરી અને હવે પંચવર્તમાન સંબંધી વાત મહારાજ આપણને 15મા શ્લોકમાં કહે છે. શ્રી મહારાજ 15મા શ્લોકમાં આપણને સૌને આજ્ઞા કરે છે, ન ભક્ષ્યમ સર્વથા માંસમ યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત ન પેયમ ચ સુરા મધ્ય મપી દેવ નિવેદિતમ. આ દેશમાં બંને આજ્ઞાઓ વિશેષ કરીને સમજ્યા જેવી છે. શ્રીજી મહારાજ કહે છે, અમારો આશ્રિત ક્યારેય માંસનું ભક્ષણ ન કરે. અને બીજું મહારાજે કહ્યું કે 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય એનું પાન ન કરે. પહેલી વાત મહારાજ કહે છે કે અમારો આશ્રિત હોય એ કદી પણ માંસ ભક્ષણ ન કરે. આ સંસારમાં અનેક ધર્મ છે. દરેક ધર્મોમાં પોતપોતાના આચાર વિચાર છે. શ્રીજી મહારાજે આહાર શુદ્ધિ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. કારણ કે મનુષ્યનો જેવો આહાર હોય એવું જ એનું જીવન થાય છે. આપણા સમગ્ર જીવનનો આધાર આપણો આહાર છે. દુનિયામાં 2 પ્રકારના માણસો છે બેઝિકલી, એક સારા અને એક ખરાબ. સારા અને ખરાબ માણસ વચ્ચેની ભેદ રેખા કઈ? કયો માણસ સારો કહેવાય ને કયો ખરાબ કહેવાય? તો સામાન્ય રીતે જે માણસ સારા કર્મ કરતો હોય, જેનું કામ સારું હોય, નીતિ હોય, પ્રામાણિકતા હોય, ભજન ભક્તિ કરતો હોય, સેવા કરતો હોય, બીજાને મદદ કરતો હોય, એના જીવનમાં દયા હોય, થોડો પરોપકાર હોય, આને આપણે સારો માણસ કહીએ. બીજો એવો છે ચોરી કરતો હોય, લૂંટફાટ કરતો હોય, અનીતિ કરતો હોય, પાપ કરતો હોય, બીજાનું લૂંટી લેતો હોય, બીજાને દુખી કરતો હોય, આવા મનુષ્યને આપણે ખરાબ માણસ કહીએ છીએ. માણસના સારો કે ખરાબ એનો આધાર એના કર્મ છે. એ જેટલા સારા કામ કરે એ આપણે એટલો સારો માણસ કહીએ, જેટલા કામ ખરાબ કરે આપણે એને એટલો ખરાબ માણસ કહીએ. આપણા કર્મનો આધાર શું છે? આપણા કર્મનો આધાર એ આપણા વિચારો છે. માણસ કોઈ પણ કર્મ કરે છે ને, એ કર્મ કરતા પહેલા એ કર્મ સંબંધી વિચાર એના મગજમાં આવે છે. આપણે રસ્તા ઉપર જઈએ છીએ, રસ્તાની વચ્ચે એક પાકીટ પડ્યું છે. જેવું આપણી નજરમાં રસ્તા વચ્ચે પડેલું પાકીટ આવે
એટલે મગજમાં વિચારની પ્રક્રિયા શરૂ થઈ જાય. ઊભા રહીએ, પછી વિચાર આવે લઉં કે ન લઉં, ત્યાંથી શરૂ થાય. લઉં કે ન લઉં, લઈએ. લીધા પછી પણ બે વિચાર થાય. આમાં જે છે બધું રાખી લઉં કે જેનું છે એને શોધીને પાછું આપું. બે વસ્તુ બને. જો એ પાકીટ છે એ રાખી લે, એમાં હોય એટલા પૈસા બધા લઈ લે, તો એ ચોરી રૂપી ખરાબ કર્મ, કુકર્મ કહેવાય. શોધી જેનું હોય એને પાછું આપીએ તો એને સત્કર્મ, સારું કહેવાય, સારા માણસનું કાર્ય કહેવાય. પણ એ કાર્ય કરતા પહેલા માણસના મનમાં વિચાર આવે છે, અને જે સમયે જેવો વિચાર દ્રઢ હોય એવું કાર્ય માણસ કરે છે. કોઈ માણસ કોઈ કાર્ય વિચાર્યા વગર નથી થતું. આપણને લાગે ખરું કે મેં કઈ વિચાર નહોતો કર્યો, પણ છતાંય આપણા મનમાં એ વિચાર તો આવે છે. પગથિયું એમ થાય કે જેવો વિચાર એવું કામ, જેવું કામ એવું એનું જીવન. હજી થોડુંક જો સૂક્ષ્મતાથી વિચારીએ તો વિચાર ક્યાંથી આવે છે? આપણા શરીરમાં વિચારોનું ઉદ્ભવ સ્થાન શું? આપણું મન, આપણું મગજ. ખોપડીની અંદર મગજ છે ને, આપણા વિચારોનું ઉદ્ભવ સ્થાન છે. બાયોલોજી જે ભણ્યા છે ને ખબર હશે, મગજમાં કોઈ પણ પ્રકારના હાડકા હોતા નથી. મગજમાં ખાલી મસલ્સ હોય છે. મગજમાં જો લોહીનો પ્રવાહ બંધ થઈ જાય તો મગજ કામ કરતું બંધ થઈ જાય. લોહીનો પ્રવાહ જેટલો મગજમાં સારો હોય એટલું મગજની ક્રિયા શક્તિ, કાર્ય શક્તિ વધે. મગજને ચલાવનારું, આપણા વિચારોને ચલાવનારું મગજ છે. મગજને ચલાવનારું તત્વ હોય તો આપણું લોહી છે. જેવું લોહી એવું મગજ, જેવું મગજ એવા વિચાર, જેવા વિચાર એવું કાર્ય, જેવું કાર્ય એવું જીવન. લોહી શેમાંથી બને છે? આપણા ખોરાકમાંથી. આપણો આહાર જેટલો પવિત્ર હશે, જેટલો શુદ્ધ હશે, એટલું આપણું આંતરિક શરીર પણ શુદ્ધ અને પવિત્ર થશે. વિચારો એટલા શુદ્ધ અને પવિત્ર થશે, આપણા કાર્ય એટલા શુદ્ધ અને પવિત્ર થશે, આપણું જીવન પણ એટલું શુદ્ધ અને પવિત્ર થશે. એટલા જ માટે શ્રીજી મહારાજે આહાર શુદ્ધિ ઉપર વિશેષ ભાર આપ્યો છે. મહારાજ કહે છે, અમારો ભક્ત ક્યારેય માંસનું ભક્ષણ ન કરે. આ દુનિયામાં બે પ્રકારના પ્રાણીઓ છે, શાકાહારી અને માંસાહારી. આપણે ધર્મ સાથે આને એક વખત ન જોડીએ તો પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ, મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ પણ માંસાહાર મનુષ્ય માટે નથી. દુનિયામાં જે બે પ્રકારના પ્રાણીઓ છે, શાકાહારી અને માંસાહારી. શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના પ્રાણીઓની શરીર રચના જુદી જુદી હોય છે. બાહ્ય શરીર રચના અને આંતરિક શરીર રચના જુદી જુદી છે. દુનિયામાં જેટલા પણ માંસાહારી પ્રાણીઓ છે એની બાહ્ય શરીર રચનામાં બે મુખ્ય બાબતો હોય છે. એક, એ માંસાહારી પ્રાણીઓના નખ. જેટલા પણ, પછી એ બિલાડી હોય, કૂતરો હોય, વાઘ હોય, સિંહ હોય, દીપડો હોય, એ માંસાહારી પ્રાણીઓના નખ જાડા, મજબૂત અને અણીદાર હોય છે. કારણ કે એને માંસનું ભક્ષણ કરવાનું હોય, શિકાર કરવાના કુદરતી રીતે આપણને બધાએ કુદરતે જે અંગો આપ્યા છે એ પ્રમાણે જેટલા પણ માંસાહારી પ્રાણીઓ છે એમના નખની રચના, નખ મજબૂત હોય, જાડા હોય, એકદમ અણીદાર હોય. આપણા નખ કુમળા છે, પાતળા છે અને અણીદાર નથી. એનો અર્થ એ થયો કે આપણી શરીર રચના એ માંસાહાર માટેની નથી. સાથે સાથે બીજું,
જેટલા પણ માંસાહારી પ્રાણીઓ છે એમના દાંત, આગલા જે આપણે 4 દાંત કહીએ ને, એ બીજા બધા દાંત કરતા મોટા હોય છે. એ પણ અતિ સૂક્ષ્મ, અતિ તીક્ષ્ણ, કહેતા બહુ જ અણીદાર હોય છે. મનુષ્યના દાંતની રચના પણ બધા દાંત એક સરખા છે. 4 દાંત એના મોટા, વિશેષ લાંબા કે અતિ તીક્ષ્ણ નથી. આ મનુષ્યના શરીરની બાહ્ય રચના જોઈએ તો આપોઆપ એવું દેખાઈ આવે કે આપણા શરીરની બાહ્ય રચના પણ શાકાહાર માટેની જ છે. હવે વાત છે શરીરની આંતરિક રચનાની. આપણા આંતરડાની લંબાઈ ખૂબ છે. આપણે જે પણ અન્ન આજે જમીએ છીએ એ આપણા શરીરમાં 18 કલાક સુધી રહે છે. આપણે ખાધેલા અન્નને પચી એમાંથી શરીરને જરૂરી તત્વો ચૂસાતા, વધારાનો વેસ્ટેજ બહાર નીકળતા આખી પ્રોસેસ 18 કલાક ચાલે છે. દુનિયામાં જેટલા પણ શાકાહારી પ્રાણીઓ છે એમના આંતરડાની લંબાઈ વધારે હોય છે. દુનિયામાં જેટલા પણ શાકાહારી પ્રાણીઓ છે, પછી વાઘ હોય, સિંહ હોય, દીપડા હોય, એમના આંતરડાની લંબાઈ ખૂબ ઓછી હોય છે. એનો અર્થ એ થાય કે આપણા આંતરડા એ શાકાહારને પચાવવા માટે જ બન્યા છે. માંસાહાર આપણા આંતરડામાં બહુ જલ્દી પચતો નથી. 2008ની સાલનો વિશ્વનો WHO કહેતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જે સંસ્થા, એનો સર્વે, દુનિયામાં જેટલા પણ આંતરડાના કેન્સરના દર્દીઓ છે એમાંથી 93% દર્દીઓ માંસાહારી છે. કારણ કે મનુષ્યનું આંતરડું એટલું લાંબુ છે, એ 18 કલાક સુધી એ માંસ આપણા આંતરડામાં રહે. આપણા આંતરડાને પચાવી શકવા સક્ષમ બનતા નથી. એટલે એ જ પડી રહેલું માંસ એ જ આંતરડામાં ચાંદાનું, અને એ જ ચાંદા કેન્સરનું કારણ બને છે. મનુષ્યની આંતરિક રચના પણ માંસાહાર માટે નથી. સાથે સાથે આપણા શરીરમાં થતી જે કેમિકલ બેલેન્સ, યુરિક એસિડનું જે બેલેન્સ, એ પણ આ માંસાહારથી ખોરવાય છે. કિડની નબળી પડવાનું પણ મુખ્ય કારણ કે પાચન થાય નહીં, બધું જ જોર કિડની ઉપર આવે. કિડની નબળી પડવાનું કારણ પણ મુખ્યત્વે માંસાહાર થાય છે. શરીર માટે પણ, મનુષ્યના શરીર માટે, એ પછી ધર્મ પાળતો હોય કે ન પાળતો હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત હોય ને માંસ ન ખાવું એમ નહીં, પણ જ્યારે આ મનુષ્ય શરીર એ માંસાહાર માટે ક્યારેય બન્યું નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમારા ભક્તજનો ક્યારેય માંસાહાર રૂપી પાપ ન કરે. ઘણા બધા માણસો એક એવી ભ્રાંતિમાં જીવતા હોય છે, ખાસ કરીને ભારતમાં, કે માંસાહારથી માણસમાં શક્તિ આવે છે. આપણે ક્યાંક બહુ મોટી એવી ભ્રાંતિ હોય છે કે આવું બધું ખાય ને તો મોટા મોટા મસલ્સ બને, બોડી બિલ્ડ થાય, માચો ટાઈપ થઈ જાય. પરંતુ વૈજ્ઞાનિકોએ કરેલો એક સંશોધનાત્મક અભ્યાસ, એના થોડાક તારણો જો જોઈએ તો બહુ રસપ્રદ છે. બધા આંકડા અત્યારે મને બહુ પરફેક્ટ યાદ નથી, પણ છતાંય ક્યારેક, હવે તો બધું વર્લ્ડ વાઇડ ગૂગલમાં સર્ચ કરો તો કમ્પેરિઝન મળે છે. શાકાહાર અને માંસાહાર, મોટા ભાગના આપણા મનમાં ભ્રાંતિ એવી છે કે માંસાહાર કરવાથી મનુષ્યનું શરીર શક્તિશાળી બને છે, પણ એવું બધી બાબતમાં નથી હોતું. આજે આપણે ઈંડાને શક્તિનો સ્ત્રોત ગણવામાં આવે છે. ઘણા બધા એવું માને છે કે આવું ખાય તો શક્તિ શરીરમાં વધે, પણ 12 ઈંડામાં જેટલું પ્રોટીન છે એટલું પ્રોટીન એક મુઠ્ઠી શિંગદાણામાં હોય છે. આપણા દાળ, આપણે જે
આપણે જે દાયમાં આપણું ઇન્ડિયન ક્યુઝિન, આપણું જે ભોજન છે ને, એ તો એટલું બધું ઉત્તમ છે શરીર માટે. એટલા બધા પદાર્થો આપણે જે હળદર વાપરીએ, રાઈ વાપરીએ, જીરું વાપરીએ, થોડીક મેથી વાપરીએ, આપણે તેલ વધારે પડતું વાપરીએ છીએ. એ જો ઓછું કરીને તો આપણા આહાર જેવો શરીર માટે ઉત્તમ આહાર બીજો એ કઈ નથી. શક્તિ માટે પણ શાકાહારી ભોજન એ શ્રેષ્ઠ છે. હમણાં જ જેમનું મૃત્યુ થયું, ભારતના બહુ મોટા પહેલવાન હતા દારાસિંહ, હનુમાનજી તરીકે આપણે બધા એમને ઓળખતા. આટલા બધા શક્તિશાળી હતા ને છતાંય આખી જિંદગી એ શાકાહાર ઉપર રહ્યા. શરીરની શક્તિ માટે પણ શાકાહાર એ શ્રેષ્ઠ છે. આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ શાકાહાર એ શ્રેષ્ઠ છે. અને એથી વધારે ધર્મની દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા જ્યારે આપણને હોય ત્યારે આપણે સર્વે જીવ હિંસા રૂપી પાપથી બચવા માટે પણ માંસાહારનો ત્યાગ કરવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમારો આશ્રિત ક્યારેય કોઈ પણ પ્રકારનું માંસાહાર એનું ભક્ષણ ન કરે. શતાનંદ સ્વામી એમાં થોડીક બીજી સૂક્ષ્મતા ઉમેરે છે. કેટલાક શાકાહારી ભોજનને પણ સ્વામીએ માંસાહાર તુલ્ય ગણ્યું છે. આપણે માનીએ કે ના, આપણે તો આવું કઈ ખાતા જ નથી, છતાં પણ જ્યારે શતાનંદ સ્વામી ભાષ્ય કરે છે ત્યારે ખૂબ નાની નાની બાબતોથી સ્વામી આપણને વાકેફ કરે છે. કેટલાક ભોજન પણ માંસાહાર તુલ્ય છે. કયા કયા ભોજન માંસાહાર તુલ્ય છે? તો જે ભોજન